સાતપુડા પર્વતમાળાની તળેટીમાં આવેલા ધનગીચ જંગલોમાં સ્થિત દેવ મોગરા ધામ આજે આદિવાસી આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક બની ગયું છે. અહીં મહાશિવરાત્રીના પાવન પ્રસંગે ભગવાન શિવની નહીં પરંતુ શક્તિની આરાધના થાય છે. દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે અહીં શ્રી કુળદેવી પાંડુરી માતાનો ભવ્ય મેળો ભરાય છે, જે 5 થી 10 દિવસ સુધી ચાલુ રહે છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી લાખો શ્રદ્ધાળુઓ પોતાની માન્યતાઓ પૂર્ણ કરવા માટે અહીં ઉમટી પડે છે. મેળાની વિશેષતા એ છે કે અહીં નિવેદ રૂપે વાંસની ટોપલીમાં નવું અનાજ અર્પણ કરવાની પરંપરા છે. સાથે સાથે દેશી દારૂ, મરઘા અને બકરા ચડાવવાની પ્રાચીન આદિવાસી પરંપરા આજે પણ અખંડિત રીતે નિભાવવામાં આવે છે. આ મેળો આદિવાસી સંસ્કૃતિ, લોકનૃત્ય, લોકગીત અને પરંપરાગત જીવનશૈલીના સાક્ષાત દર્શન કરાવે છે. સ્થાનિક માન્યતા મુજબ અહીંથી મળેલું પ્રસાદરૂપ અનાજ જો પોતાના અનાજના કઠોરમાં રાખવામાં આવે તો વર્ષભર અનાજની કમી રહેતી નથી. આ શ્રદ્ધા અને સંસ્કૃતિના અદ્ભુત સંગમરૂપ દેવ મોગરાનો મેળો આજના સમયમાં સાચા અર્થમાં લોક સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે.